આપણે ભગંદરની બીમારીથી બધા બહુ બીતા હોય છે અને ક્યારેક ભગંદર કોમ્પ્લેક્સ પ્રકારનો હોય છે. આમ તો 80% ભગંદર સામાન્ય પ્રકારના હોય છે અને રિઝલ્ટ ખૂબ સારું આવે, પરંતુ ક્યારેક કોમ્પ્લેક્સ પ્રકારના ભગંદર હોય તેમાં ફરીથી ઓપરેશન કરવું પડે અને પેશન્ટ ખૂબ એમને સહન બી કરવું પડે. આપણી સાથે એક અત્યારે ગોરધનભાઈ છે અને એમનું 7 વર્ષ પહેલા મારે ત્યાં જ ઓપરેશન થયેલું અને ત્યારે બી કોમ્પ્લેક્સ પ્રકારનું એમનું જે ફિસ્યુલા હતું પણ ખૂબ સારું રહ્યું, સરસ થઈ ગયું. પરંતુ અનફોર્ચ્યુનેટલી 7 વર્ષ પછી ફરી એમને પાછું ઇન્ફેક્શન થયું, પરું થઈ ગયું અને પાછું ભગંદર થયું. પણ એ વાતને બી 6 મહિના થઈ ગયા છે અને આજે આપણી સાથે 6-7 મહિના પહેલા ઓપરેશન કરેલું અને ખૂબ સરસ અત્યારે છે. જુનાગઢથી છે કે અહીંયા બતાવ આવે છે. જુનાગઢ જિલ્લો ને કેવું છે તમને હવે અત્યારે? કમ્પ્લીટ છે. પણ તમે જે બીજી વાર દુખાવો થયો તરત પાછા આવી ગયા તો સારું થયું કે બહુ વાંધો સાહેબ પાસે જવું જ્યાંથી સેટિંગ નહીં આવે. હા, તમારો અનુભવ કેવો રહ્યો? મજા આવી, આમ સારો રાહત મળી. હવે તમે શું ધ્યાન રાખો છો? હવે બધું થોડું ખાઉં છું. હા, એટલે આપણે બહુ નહીં ખાવું, માપે ખાવાનું. તીખું તેલો નહીં ખાતા, ઓછો ખાવાનું. કબજિયાત નું ધ્યાન રાખો છો? એ તો સવારે આપણે 1 ચમચી ઈસુકુલ પલાળી પી જવાનું એટલે રેડી. બરાબર. બીજું કામકાજમાં કોઈ તકલીફ નહીં? બધું કામ કરું, બધું સારું રાખું, બધું રેડી. સરસ. અત્યારે તમે જુનાગઢ થી આવ્યા? હા, જુનાગઢ જિલ્લામાં સ્પેશિયલ બતાવવા? સ્પેશિયલ બતાવવા. હા, અચ્છા, સરસ. લ્યો આપણે પરબ ધારી ગુંદાળી ગામ. બરાબર છે, ધારી પાસે. ધારી ગુંદાળી. અચ્છા, પરબ નીચે 9 કિલોમીટર. બરાબર. એટલે આટલા દૂરથી અહીંયા બતાવાય છે કે રેગ્યુલર ચેકઅપ માટે આવ્યા છે. એટલે એમને પણ પોતે ખેતી કરે છે પણ ખ્યાલ છે કે રેગ્યુલર ચેકઅપ ખૂબ જરૂરી છે. તો જેને બી ઓપરેશન કરાયું હોય, કોઈ પણ જગ્યા કરાયું હોય, રેગ્યુલર ચેકઅપ આપણે જરૂરથી કરાવવું. ધન્યવાદ.